सो फ्रेंड्स, आज हमारे साथ 3 डायनामिक पर्सनालिटीज़ है शीश ग्रुप में से, मिस्टर सुनील, मिस्टर सतीश एंड मिस्टर रमेश। ये 3 पर्सनालिटीज़ ने स्क्रैच से स्टार्ट किया और आज उन्होंने शीश ग्रुप को एक बहुत बड़े लेवल तक लाया है। जानते हैं ये सारा सफ़र उनका कैसा रहा और उनके सफ़र के दरमियान उन्होंने क्या सीखा। સો બેઝિકલી મને તો એવું ખબર છે કે 3 તીગડા કામ બીગડા, પણ તમે 3 મળીને તો તમે 3 એવી પર્સનાલિટીઝ છો કે જે મળીને સુરતમાં તો ધમાલ મચાવી દીધી છે. તો એના વિશે મને કંઈક જાણકારી મળશે? એટલે તમે જે આ રીતના એક પછી એક ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કરો છો, એક પછી એક જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક નવું આપણે સમાજમાં જોવા મળે છે કે ભાઈ શીશ ગ્રુપ આ લઈને આવ્યું, તો એની પાછળ શું છે કે તમે આટલી તમે 3 એટલી ડાયનામિક પર્સનાલિટીઝ છો કે તમારી પાસે આઈડિયાઝ કેવી રીતના આવે છે અને આટલા સ્ટ્રેસફુલ લાઈફમાં તમે આ બધું કેવી રીતના વિચારી શકો છો નવા ડેવલપમેન્ટ્સ માટે, નવા પ્રોજેક્ટ્સ માટે? ને એ તમે જેટલા બી પ્રોજેક્ટ્સ લો પણ છો એ પણ કેટલા સક્સેસફુલી થાય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે લો કે એઝ અ ગ્રુપ લો, પણ એવરી પ્રોજેક્ટ ઇઝ અ સક્સેસ. તો આઈ વોન્ટ ટુ નો ધ સક્સેસ મંત્ર બિહાઇન્ડ ધીસ. કરેક્ટ કરીશ. પહેલાં જે ક્વેશ્ચન્સ તમારો હતો ને, શરૂઆત એવી રીતે થયેલી કે અમારી પાસે કોઈ રસ્તો જ હતો નહીં. જ્યારે ઇનિશિયલી અમારે બિઝનેસ શરૂ કર્યો, એ ટાઈમ પર રસ્તો જ હતો નહીં, ભાગવાનું જ હતું. તો ભાગતા ભાગતા એટલી સ્પીડ પકડાઈ ગઈ છે કે હવે ઊભું રહેવું છે તો ઊભું નથી રહેવાનું. એવું છે, હવે આદત જ થઈ ગઈ છે, બ્લડમાં આવી ગયું છે કે ચલો. થોડું ટાઈમ થાય એટલે કંઈક નવું આઈડિયા કે નવું કંઈક વિચાર આવે કે આપણે આવું કરવું જોઈએ, પાછું એ ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ. હવે તમે જે બીજું હતું કે તમે બધું જ કરો છો, સક્સેસ છે, તો આમાં કમ્પ્લીટ તમે રહો છો. અચ્છા, એવું છે. અમે પણ ફેઇલર ફીલ કરતા હોઈએ. સમટાઈમ્સ અમારા પ્રોજેક્ટ પણ નથી ચાલતા, તો ત્યારે ઘણા બધા પેરામીટર્સ હોય છે કે જે મેચ ન થવાના કારણે પ્રોજેક્ટ ફેલ પણ જતો હોય છે. બટ આજે લોકોને કેવું હોય કે સક્સેસ હોય જ દેખાતું હોય, જે ફેલ હોય એ નથી દેખાતું. અમારા પ્રોજેક્ટ પણ ફેલ જતા હોય છે, બટ સક્સેસ પ્રોજેક્ટ નજરમાં રહેતા હોય, સક્સેસની સ્ટોરી લાંબી હોય, એ જ દેખાતા હોય છે. પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે 3 અલગ અલગ વ્યક્તિત્વ છો, ડિફરન્ટ પર્સનાલિટીઝ, તો સાથે કામ કરવું ઇઝી છે કે ડિફિકલ્ટ છે કે ચેલેન્જિંગ છે? અમે ઘણી વખત ફાઇટ કરી કરો લિટરલી, અને સારી વસ્તુ એ છે ફાઇટ કરીએ ને આપણે, હા, તો તમને ક્લેરિટી આવે. ઓકે, તમે સમજો કોઈ વસ્તુમાં હું સારો હતો, સપીસ છે તો એનો ક્રિએટિવિટી છે ને જોરદાર છે. સુનિલ છે તો તેનું PR છે, એની સમજાવવાની જે વસ્તુ છે એ બહુ સારી છે, એટલે ફૂલફિલ થઈ જાય. અને એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને 3 એકબીજાના સ્ટ્રેન્થ અને વીકનેસીસ ખબર છે અને તમે સ્ટેન્ડ પર કામ કરો છો અને વીકનેસીસને તમે ઓવરકમ કરો છો તમારી સપોર્ટ આપીને, બરાબર? હા, એટલે એવું હોય કે બધા 32 ગુણ હોય તો બધામાં 3 કે 10 ગુણ પણ કોઈ નહીં હોય. કેવું હોય કે મારામાં સ્કિલ કોઈ હશે સારી, ને એવી રીતે રમેશમાં કોઈ સારી હશે, અને એવી રીતે સુનિલમાં 2-3 સ્કિલ સારી હશે. અમારી ભેગી પડીને 8-10 સ્કિલ ફરી જતી હશે. મને સમજો રમેશ છે તો રમેશને રીડિંગ ને બધું રમેશ બહુ સારું હોય છે, રમેશનું માર્કેટિંગ બહુ સારું હોય છે, સુનિલનું ફાઇનાન્સ સારું હોય છે, પેલું વાણિયાની એક બુદ્ધિ હોય ને, પૈસા ક્યાં લેવું ના લેવું એમનું સારું હોય છે. હું રિસ્ક ટેકર છું કે ક્યાં સૌથી વધારે રિસ્ક લેવાય ના લેવું જોઈએ, તો લેવું જ જોઈએ, તો હું રિસ્ક નથી લઈ લેતો. રિસ્ક વધારે લઉં ત્યારે સુનિલ આવીને ઉભો રહી જતો હોય, ઓકે અહીંયા આપણે થોડો સ્લો થઈ જઈએ. આવી રીતે અમારા લોકોનું એક કોમ્બિનેશન કામ કરવાનું થઈ જતું હોય. અમે પણ ઘણી વખત ફાઇટ કરતા હોઈએ. રમેશને કંઈક કરવું હોય, મને સમજવા ના આવતું હોય તો હું ના પાડું, ત્યારે મારા ઝઘડા ને ઓફકોર્સ એને કંઈક આઈડિયા લઈને આવ્યો હોય તો એને કરવો જ હોય. અને સ્પેશિયલી અમને બંનેને અટકાવવાનું કામ સુનિલ કરતો હોય. એને કોઈ આઈડિયા ઉપર નવું ઇમ્પ્લિમેન્ટેશનમાં એને ઇન્ટરેસ્ટ જ ના હોય, કારણ કે રોજ નવા આઈડિયા આવતા હોય. તો એમનો ઇન્ટરેસ્ટ કેમાં હોય? તમે તો સાંભળ્યું છે અમિતાભ બચ્ચનના બહુ મોટા ફેન છો. અમિતાભ બચ્ચનનો ફેન છું ને અમે 3 એમના જીવનમાંથી ઘણી વસ્તુ આપણે લોકો શીખ્યા છીએ. અમિતાભ બચ્ચનની વાતથી જ હું શરૂઆત કરું તો એમનું પૂરું જીવન જ પ્રેરણાદાયી રહ્યું છે.
એમને જે જીવનમાં મુશ્કેલીઓ આવી એ જ રીતે અમારા ત્રણેયના જીવનમાં બી અલગ અલગ રીતે અલગ અલગ ટાઈમ પર અમે લોકોએ જે બધું ફેસ કર્યું છે એ જે અનુભવ અમને મળ્યો છે. આપણે કામ કરતા એવું છે, કામ કરો ને આપણું નસીબ હોય પણ તમે કામ જ નહીં કરો તો ખાલી નસીબના ભરોસે કે ભાઈ આમ થઈ જશે એવું નથી. અમે ક્યારેય પણ એવું નથી વિચાર્યા કે ભાઈ આ પ્રોજેક્ટ ફેરી ગયો છે, અહીંયા આપણે અનસક્સેસ છીએ, અહીંયા ઊભા નહીં રહ્યું. તો એ જોઈને આગળ વધીને ધીરે ધીરે આપણે લોકો આગળ વધ્યા ને ધીરે ધીરે કરતાં આજે અમે આ મુકામે પહોંચ્યા છીએ. અને આ જે મુકામે પહોંચ્યા છીએ એટલે આપણે સાથે બેસીને આ ડિસ્કસ કરી રહ્યા. અચ્છા, હવે મને એ જાણવું છે કે શીશ ગ્રુપ વાસ્ટ થઈ ગયું છે, મોટું થતું જાય છે, એની અંદરના કયા પ્રોજેક્ટ્સ છે એની વિશે થોડીક આપણે માહિતી મળી શકશે, બ્રીફિંગ એવું કંઈ કામ? સો અમે ઇનિશિયલી જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ શરૂ કરેલું, અરેબિક જ્વેલરી બનાવતા, પછી હિપહોપ સ્ટાઇલ બનાવીએ છીએ જે બ્લેક પીપલ્સની ફેવરિટ જ્વેલરી હોય યુએસમાં. દેન અમે પેકેજિંગ કંપની એક બનાવી શીશ ઇન્ડસ્ટ્રીઝ, જેની અંદર પેકેજિંગ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, ઇન્સ્યુલેશન પ્રોડક્ટ બનાવીએ છીએ અને 70-80% યુએસ એક્સપોર્ટ કરીએ છીએ. B2B માર્કેટ પ્લેસ બનાવ્યું છે, ગ્રોડર કંપની પર અત્યારે કામ કરી રહ્યા છીએ, ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. ફ્રન્ટ ડેસ્ક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સર્વિસ પ્રોવાઈડ કરવાના છીએ. જે યુએસમાં જે હોટલ્સ હોય સો ત્યાં જે રિસેપ્શનિસ્ટ હોય એની જગ્યા પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ હશે, જેને ગેસ્ટને ચેક ઇન ચેકઆઉટ રિમોટલી કરવામાં આવશે. જે એનું આસિસ્ટન્ટ અહીંયા ઇન્ડિયા બેઠા હશે, જે રિસેપ્શનિસ્ટ ઇન્ડિયા હશે અને ત્યાં કિયોસ્ક મશીન હશે. સો ગેસ્ટને ચેક ઇન ચેકઆઉટ, કેશ પેમેન્ટ લેવાનું અને આપવાના પૈસા તેમને કાર્ડથી આપણે ડિઝાઇન કરી છે. કિયોસ્ક મશીન અને એની સિસ્ટમ સોફ્ટવેરને બધું ડિઝાઇન કર્યું છે. સો એક આપણી પ્રોડક્ટ છે. દેન આપણે નવો એક પ્રોજેક્ટ હમણાં આવે છે જેમાં આપણે કાર્બન ફાઇબર કમ્પોઝિટ્સ બનાવવા જઈ રહ્યા છીએ. જે હાઈ સ્પીડ લેમ્બોર્ગિની છે, BMW, ફોર્મ્યુલા 1 રેસિંગ જે કાર હોય એની બોડી અને એવિએશનના બધા કાર્બન ફાઇબરના પાર્ટ્સ બનાવવાના છે. સો 5-6 કંપની ઉપર અમે કામ કરી રહ્યા છે. એટલે આ બધા જ કોઈ સોફ્ટવેર છે, કોઈ ટેકનોલોજી છે, કોઈ એન્જિનિયરિંગ છે, કોઈ જ્વેલ્સ છે, કશે પેકેજિંગ પ્રોડક્ટ્સ છે, તો આ તમારા બધાના ફોટે છે કે પછી ના ચાલતું હોય અમુક પછી નવી કંપની આવી જાય એટલે કારણ કે કેવું થાય ઘણી વાર કે આમ કન્સિસ્ટન્ટલી આપણે આરામાં એક લાઈન આપણી પેનલ ચાલતી હોય, પણ આ તો એકદમ અચાનક જ એમ કે એક આ બાજુ છે, એક આ બાજુ છે, બધી અલગ અલગ તાવમાં પડવો ને હા તરત આવડી ઇન્ડસ્ટ્રી વાપરી જાય પછી શીખી લેવાય. રહી છે. હા, સો એકચ્યુઅલી એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજીને મને શરૂઆતથી ઇન્ટરેસ્ટ, એટલા માટે હું એવી હા પ્રોડક્ટ કરી. તમે ભાઈ એન્જિનિયર છો તમે? નહીં. ઓકે, તો હું કોમર્સ ગ્રેજ્યુએટ છું. પણ ગ્રેજ્યુએટ છો અને તમે યુ ઓલ્સો કોમર્સ ગ્રેજ્યુએટ એન્ડ યુ ઓલ્સો કોમર્સ ગ્રેજ્યુએટ. સો 3 પેટર્ન છે અમારી પાસે. અચ્છા. રમેશ ફાર્માસિસ્ટ છે. સો અમારી પાસે 3 પેટન્ટ ઇન્ડિયામાં રજિસ્ટર છે, એક પેટન્ટ યુએસમાં રજિસ્ટર છે, જે ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને રજિસ્ટર કરેલી છે. ઓકે. સો અમે એની પ્રોડક્ટ પણ કામ કરતા હોઈએ, જે નિશ માર્કેટ હોય, નવી ઇનોવેટિવ પ્રોડક્ટ હોય. પણ તો તમે આટલા બધા જે નવા આઈડિયાઝ આવે અને જ્યારે એક રૂટીન કામ કરતા હોય તો બી માણસ સ્ટ્રેસમાં આવી જાય અને નવું ડેવલપ કરીએ તો પણ આપણે થોડુંક તો ચેલેન્જિંગ લાગે અને મેન્ટલ સ્ટ્રેસ તો લાગે જ. કેવી રીતના બધું કોપ અપ કરી શકો છો આટલી ફાસ્ટ લાઈફમાં? બિકોઝ મને જ્યાં સુધી ખબર છે તમે બધા બહુ સોશિયલાઇઝ છો, યુ 3 આર ફ્રેન્ડ્સ, વેરી ગુડ ફ્રેન્ડ્સ, તમારું ગેધરિંગ બી એટલું જ હોય, સોશિયલ લાઈફ પણ એટલી એક્ટિવ છે અને પ્રોફેશનમાં પણ આટલું બધું ઇનોવેશન્સ આવે છે. તો વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઇન્ડ દેટ? બહુ સ્ટ્રેસમાં કે ને 8-10 દિવસ બહાર નીકળી જવાનું, વેધર ચેન્જ કરો, દેટ્સ વોટ યુ બી થિંકિંગ. પછી હવે લોકો છે ને શી સાયક્લોઝમ કરો. હા, એ બી એકદમ જોરદાર. એના વિશે કંઈ કહો ને. એમાં લોકો સાયકલિંગ કરતા હતા, પછી આઈડિયા એવો કે સારી આપણે તો કરીએ છીએ ચાલુ ત્યાંથી મજા આવે છે, એવી રીતે તમે રીલ જાગો તો સારું પડે તમને. આખો દિવસ તમારી એનર્જી તમને એકદમ ફ્રેશ એનર્જી બની. આ દિવસ તો આપણા સ્ટાફમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી. ઓકે. તો એ લોકો હવે સ્ટાફને રેડી કર્યા કે ચાલો કોણ સાયકલ કરશે. પછી એ લોકો બી સાથે સાથે જાગવા લાગ્યા અને પછી અમે પ્રોગ્રામ બનાવ્યો કે ભાઈ આપણે આવી રીતના 350 કિલોમીટર્સ જવું છે, 333 કિલોમીટર્સ, 133 જણા અને 3 days આવો પ્રોગ્રામ બન્યો અને આપણે વર્લ્ડ રેકોર્ડ ફી. વાવ. એટલે તમારો એ રેકોર્ડ તો ગિનીઝ રેકોર્ડમાં પણ એ છે ને? વાવ, ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે કંઈક બીજું કહેવા એવા કોઈ અપકમિંગ પ્રોજેક્ટ્સ છે? મે બી કદાચ
નેક્સ્ટ જાન્યુઆરી પ્લાન કરીએ છીએ. અચ્છા, બીજું કઈ રેકોર્ડ બનાવવા માટે? વર્લ્ડ રેકોર્ડનું જ પાછું પ્લાન કરીશું, બટ લેટ્સ સી. ઓકે. અને તમે કેવી રીતે તમારા મેન્ટલ સ્ટ્રેસથી અને થોડાક પ્રેશરથી ડીલ કરો છો? એવું કંઈ એક તો સૌથી પહેલાં તો અમારી સાથે જોડાયેલા લોકો બધા બહુ સારા મળે છે અને એ લોકોને એ લોકો જ એ રીતે અમને સપોર્ટ કરે છે કે જેથી અમારી સ્ટ્રેસ ઓછું હોય. એમ જ એવી બનતી જાય છે, એવી એમ જ ચૂઝ કરીએ છીએ. એ લોકોને એ રીતે જ રેડી કરેલા છે કે અમને લોકોને શાંતિથી રહેવાનું. સો આમાં સુનિલભાઈને થોડુંક કરેક્ટ એવી રીતે કરીશ. શું આપણે શું કરતા હોય નોર્મલી, સમજો હું સતીશ છું તો હું અગર હું કોઈ કામ આપું છું તો હું સતીશ જેવો ગોતું ટ્રાય કરીશ કે સતીશ જ બીજો મળે અને આ બધા કામ સંભાળી લઈશ. તો તે જો અગર સતીશ જ બધા હશે તો બધાને બિઝનેસ કરતા હશે ને. સો અમે કોઈ હાયરિંગ કરીએ ને તો પહેલાં માઇન્ડસેટ એવું હોય કે એક તો 100% ટ્રસ્ટ સાથે કામ આપતા હોઈએ. દેન અમે કોઈ એક વ્યક્તિને 10 કામ માટે અપોઇન્ટ કર્યો છે તો 5 કામ આપે છે તો દેટ એવું ઇનફ છે અમારા માટે. અચ્છા. સો અગર હું એક કામ માટે વ્યક્તિ રાખું છું તો એ પોઝિશનમાં 2 જણા રાખી દેવાના. સો અગર એક કામ પ્લસ માઇનસ કરે છે તો બીજો મેનેજ કરીને પૂરું કામ થઈ જાય. બટ એક વ્યક્તિ પાસે હું 100% એક્સપેક્ટેશન રાખીશ જે મારી જ કેપેસિટી છે તો ત્યાં મને વધારે પેઇન હોય છે. બરાબર. અને જ્યાં માણસોની જરૂર હોય તો ઇમિડિયેટલી હાયરિંગ ડબલ પોઝિશન પર જ કરી દઈએ. સો એટલા માટે એ લોકો આવી રીતે એક અગર થોડો વીક થતો હોય તો બીજો હેન્ડલ કરી લેતા હોય ને 2 જણા એક પોઝિશન પર હોય તો કામ પણ વેચાઈ જતું હોય છે. એ લોકોને પણ એટલું સ્ટ્રેસ ના આવતું હોય તો પોઝિશન જે હોય ને ઇમિડિયેટલી ભરીને કામ પૂરું કરી લેતા હોઈએ છીએ. અમારી પર અમે ટ્રાય કરીએ કે અમારા હાથમાં કંઈ કામ જ ના રહે. તમે અહીંયા ઓફિસ પર આવો તો એક અમે ફૂલ ડે આમ ફ્રી જ હોઈએ, બટ જે માણસોની સાથે નોર્મલ મિટિંગ્સ હોય એ લોકોના કન્સર્ન સોલ્વ કરવાના એના સિવાય બીજું કંઈ કામ ના હોય. અમે 3માંથી એટલે 2 મહિના સુધી કોઈ ઓફિસે ના આવે ને તો અમારી એક પણ કંપની બંધ ઓપરેશનમાંથી થોડી પણ સ્લો ના થાય. વાવ, દેટ્સ ગ્રેટ, વન્ડરફુલ. એટલે તમારું વર્ક મેનેજમેન્ટ, વર્ક ડિસ્ટ્રીબ્યુશન પર તમે વધારે ફોકસ કરો છો. અને તમે જેવી રીતે સ્ટાર્ટિંગમાં કીધું કે તમે બહુ ત્રણે ઇન્ડિવિજ્યુઅલ બી અને એઝ અ ગ્રુપમાં પણ તમે બહુ બધા ફેલિયર્સ જોયા. પણ આજની યુથ જે છે એ લોકોથી ફેલિયર્સ બરદાશ્ત નથી થતા, રિજેક્શન બરદાશ્ત નથી થતું. એ લોકો તમે સ્ટાન્ડર્ડ રૂલ્સ છે ફેલિયર્સ માટે. જે કહું વિશે કહું ને તો હા, કોઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટ કરો ને તો સ્ટાર્ટિંગમાં નીચે જઈએ. ઓકે. નીચે જાઓ પછી તમે એકદમ નીચે જાઓ ને એવો ટાઈમ આવશે કે એકદમ તમને શોર્ટ થતું હોય. ઓકે. પણ યુઝ્યુઅલી શું થાય જ્યારે નીચે જઈએ ને તમે છોડી દો, કોઈ પણ વસ્તુ છોડી દો. હા, એટલે એવું છે કે જ્યારે તમે એ જે કહો પૂરો કરો, ખાલી જે કહો જે પૂરો થાય ને એટલે તમારું શૂટ થવાનું સ્ટાર્ટ થતું હોય. આ મેં પર્સનલ એક્સપિરિયન્સ પણ કરેલું છે કે યુઝ્યુઅલી શું થાય એકદમ જબરદસ્ત તમારે પીક આવી જાય ત્યાંથી માણસ છોડી દે ફેલિયર્સ. એ ફેલિયર્સ તો તમે પોઝ કરો ને એટલે તમે સક્સેસ છો. એટલે આપણે યુથને એવું કહી શકીએ કે અગર તમે કોઈ બી તમારી જર્ની સ્ટાર્ટ કરી છે તો ફેલિયર તો આવવાનું જ છે. અને એટલું ગમે એટલું બી ફેલિયર આવે તમે અગર ગિવઅપ નથી કરતા તો આપણે સક્સેસ. જ્યારે પહેલું અમારું એક સ્ટાર્ટઅપ હતું જ્વેલરી, એ ટાઈમ પર 7-8 કારીગર સાથે અમે સ્ટાર્ટ કર્યું. આજે જ્વેલરીમાં અમારે 500-600 માણસનો જ્વેલરીમાં જ ખાલી સ્ટાફ છે. સો 8-10 કારીગરથી શરૂ કરેલું અને 6 મહિના થયા ત્યાં સુધીમાં અમે હિસાબ કર્યો તો કંઈક સારો એવો, એટલે અમારી કેપેસિટીની કરતાં વધારે લોસ હતો. એટલે અમે વિચાર્યું કે હવે આ બંધ કરીને આપણે પાછું બહાર કામ જોબ વર્ક કરાવીએ. તો રમેશનું એવું કહેવું હતું કે કામ કરીએ આપણે હજુ 6 મહિના આપીએ બિઝનેસને અને પછી જોઈએ. તો 6 મહિના પછી જે લોસ કવર થઈને અમે પ્રોફિટમાં આવી ગયા. અચ્છા. ત્યાં 6 મહિના પછી સ્ટાર્ટ થઈ ગઈ. હવે શીશ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું એમાં પણ આજે 500 આજુબાજુ આપણી પાસે વર્કફોર્સ હશે. સો એ ઇન્ડસ્ટ્રીઝ શરૂઆતના 3 વર્ષ સુધી 3.5 વર્ષ સુધી લોસમાં હતી. અચ્છા. સો સમટાઈમ્સ 3.5 વર્ષ સુધી લોસમાં હતી અને આજે એમાં 500 જણા કામ કરે છે અને BSEમાં લિસ્ટેડ પણ છે કંપની. એટલે 3.5 વર્ષ સુધી અમે એ પેશન છોડ્યું નહીં ને કન્ટિન્યુ લાગી રહ્યા છે. આજે તમે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં આગળ થાકી ગયા હોય, અમે લોકો થાકી ગયા હોય તો આ લેવલ પર એ કંપની ના હોય. સો કોઈ પણ તમે ડિસિઝન લો છો એ ક્યારેય એક અથવા તમે પ્લાન કરો છો કે આપણે આ સ્ટાર્ટ કરીએ છીએ તો ઇમિડિયેટલી ક્યારેય રિઝલ્ટ આવવાનું જ નથી.
એના બહુ બધા રીઝન હોય છે. ફાઇનાન્સ હોય છે, ટીમ હોય છે, તમારા ડિસિઝન હોય છે, રાઈટ ટાઈમ પર ડિસિઝન લેવા એ પણ હોય છે. જો આ બધું એક સાથે ભેગું ના થાય તો રિઝલ્ટ ના આવે. પણ જ્યારે આ બધું એક સાથે ભેગું થાય એનો એક સમય લાગે. બહુ ઘણી વખત એ 1 મહિનામાં થઈ જવાનું હોય, ક્યારેક 12 મહિનામાં થવાનું હોય, ક્યારેક 36 મંથમાં પણ થવાનું હોય. સો આ ટાઈમ સુધી રાહ જોવી પડે. બીજું, જ્યારે રિઝલ્ટ નથી આવતું ત્યારે ઇમિડિયેટલી પછી એ જ ફ્લોમાં કામ કરવામાં પણ રિઝલ્ટ નથી આવતું, તો ત્યારે તમારે ઇમિડિયેટલી ડિસિઝન પણ ચેન્જ કરવા પડે. એટલે તો એના રિલેટેડ તમારે હવે શું કરવું જોઈએ, કન્ટિન્યુ તમારા એક નવા આઈડિયાઝ એમાં પણ નવા આઈડિયાઝના નવા ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ રાખવા પડે. તો પછી રિઝલ્ટ આવવાનું શરૂ થાય. તો એની પર એક્ટિવલી કામ કરતું રહેવું પડે. તો આપણે યુથને સક્સેસ માટેનો તમારો કોઈ મંત્રાસ કે કોઈ કંઈ મેસેજ તમે આપવા માંગતા હો કે આ એક મેસેજ થંબ રૂલ છે ફોર બિઝનેસ, એવું કંઈક તમારા મનમાં કોઈ આઈડિયા એવી આવતી હોય કે એવું? સી આઈડિયાઝ એટલે આમાં એક કહી શકીએ કે તમે જેમ કીધું કન્સિસ્ટન્ટ, તમે એવું કીધું કન્સિસ્ટન્ટલી કામ કરવું જ પડે. તમે એવું કીધું કે ત્યારે તમે કોઈ પણ જર્ની સ્ટાર્ટ કરો તો ફેલિયર ઇઝ અ પાર્ટ, એટલે ફેલિયરને ફેસ કરવું જ પડે. તમારા હિસાબે સક્સેસ માટેનો કોઈ મંત્ર, કોઈ વર્ડ, હાર્ડવર્ક, તમે જેવી રીતના હાર્ડવર્ક કરીને તો કોઈ પણ વસ્તુ એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. પણ જ્યારે કોઈ પણના સમય સંજોગ અનુસાર જે બી પ્રોબ્લેમ જે બી આવે એ વખતે એનો સામનો કરી અને પોતાના જીવનમાં રહેલા એથિક્સ પ્રમાણે ચાલી અને કોઈનું બી ખરાબ ન થાય અને સારી રીતે જે બધી જગ્યાએ આપણે જોઈએ જ છીએ એ રીતે તમે કોઈનું બી અહિત કર્યા વગર તમે આગળ વધો અને તમારા જે બી તમે કામ કરો છો એમાં ઈમાનદારીથી આગળ વધો ને તમારા કામમાં પૂરું ધ્યાન આપો, મહેનત કરો, એટલે ઓટોમેટિક એ સક્સેસ જાય જ છે. તો એ જ મંત્ર રાખવો પડે કે ભાઈ તમારે એની ઉપર ફોકસ કરીને આગળ વધો. કમિંગ બેક ટુ યોર મંત્ર કે તમે એવું કહો છો કે અહિત નહીં કરાય ને વી હેવ ટુ બી એથિકલ, કલ્ચરલ નોર્મ્સને એકદમ આપણે એ રાખવા પડે. તમને લાગે છે આ 21st સેન્ચુરીમાં આટલા કોમ્પિટિટિવ વર્લ્ડમાં જ્યારે બધાને જ સક્સેસફુલ બનવું છે વિધિન અ શોર્ટ સ્પેન ઓફ ટાઈમ, ઇઝ ઇટ પોસિબલ કે તમે તમારા એથિક્સને જાળવી રાખી શકો, તમારા નોર્મ્સને, તમારા વેલ્યુઝને તમે પકડીને કામ કરી શકો? 100%. એક્ઝામ્પલ તમને આપવું કે જેમ આપણા ક્રિકેટર, અહીંયા કદાચ મને ખબર નથી કે તમે સ્ક્રીન ચાલુ છે ને મારે નામ લેવું છે, પણ એક જ વખતમાં એમને તો કોર્ટે પણ એવું કહ્યું કે નહીં એ એમાં ઇન્વોલ્વ હતા ફિક્સિંગમાં. જો એ ફિક્સિંગમાં એમનું એટલું ટેલેન્ટ હતું, એટલે જે પણ ટૂંકો રસ્તો છે એમની સાથેના ક્રિકેટરો તમે જોયો અને એ જોઈ લો. એટલે 21st આ સેન્ચુરી હોય કે તમે પાસ્ટમાં જુઓ અથવા તો હું ફ્યુચરમાં કહીશ કે એ તો આ ગ્રંથોએ પણ કહ્યું છે કે જ્યાં સુધી તમારી ઈમાનદારી, તમારા એથિક્સથી તમે નહીં ચાલો તો એ થોડા સમય માટે સારું છે, નો ડાઉટ કે થોડા સમય માટે કોઈ પણ સારું છે. એટલે યુવાઓને ધ્યાન જ રાખવું પડે કે શોર્ટમાં મળેલી સફળતા એ તમને ક્યારે એ પીક પર નહીં પહોંચાડે કે જે તમે તમારા એથિક્સથી ચાલી, તમારી મહેનતથી ધીરે ધીરે કરીને તમે આગળ વધો. વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. આઈ સપોઝ કે હોપફુલી યુથને ખબર પડે કે શોર્ટકટ ઇઝ નોટ ધ વે ટુ સક્સેસ. હાર્ડવર્ક, કન્સિસ્ટન્ટ, ફેલિયર, એથિક્સને લઈને ચાલો છે યા કે જેટલો જલ્દી આવે ને એટલો જલ્દી જાય. એક સિમ્પલ થંબ રૂલ લાવવું પડે. એટલે તમે જેટલી હાર્ડવર્કથી જે પણ કંઈક મેળવું હશે ને એ જ ટકશે અને એની જ મજા પણ છે. એની જ મજા પણ છે. તમે જ્યારે હાર્ડવર્ક કરો ને ત્યારે જ તમને વેકેશનની મજા મળવા. બાકી તમે જોજો આપણે સ્કૂલમાં ભણતા ને ત્યારે જે માણસે જે બહુ વાંચ્યું ને રખેડા વખત કર્યો છે ને એને વેકેશનની મજા જ નહીં આવે. જેને બહુ મહેનત કરી છે ને એને વેકેશનની બહુ મજા આવશે. પરફેક્ટ, યા વેરી ગુડ, યા સાચી વાત છે, એકદમ રિલેટેબલ છે. એટલે અગર જે વ્યક્તિ સોમથી શનિ કામ કરે છે એને જ રવિવારની મજા આવતી હશે, અધરવાઇઝ એ તો એકદમ લીઝર જ હશે. અધરવાઇઝ રોજ સન્ડે જ છે. સો ઓર્ગેનાઇઝેશન પણ આના લોકો હોય છે કે રોજ સન્ડે વાળા પણ લોકો હોય, બટ એવા લોકો પણ રાખવા પડતા હોય અને હાર્ડવર્ક કરવાવાળા લોકોને પણ રાખવા પડે, સ્માર્ટ વર્ક કરવાવાળા લોકોને પણ રાખવા પડે. ઘણા લોકો નથી, ઘણી લોકો કહેતા હોય છે કે ભાઈ આવા ગધેડાઓને કે આવા લોકોને શું કામ રાખો છો. મને પણ આવી કહેતા હોય કે આ વ્યક્તિ આવા કેમ છે. તો એને ઘણી વખત સમજાવતો ભાઈ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ને બધા ઘોડા ના ચાલે, તો એમાં અમુક ગધેડા પણ સ્ટ્રક્ચર પણ જોઈએ અને ઘોડા પણ જોઈએ. સો બધા પોતપોતાનું કામ પરફેક્ટ કરતા હોય છે. સો ઓર્ગેનાઇઝેશન એવી રીતે જ ચાલે. હવે બધા જ ઘોડા હોય તો પછી તો બધા જ મહેનત વિરુદ્ધ દિશામાં કરશે. એટલે કોઈ એક
રસ્તા પર ઓર્ગેનાઇઝેશન એક પાથ પર નહીં ચાલે. સુરેશજી, તમે કોઈ અમિતાભજીના લાઈફમાંથી કંઈ તમારો એમની સાથેનો કંઈ જે રિલેશન કે જે તમારી કોઈ સ્ટોરી તમે કંઈ શેર કરવા માંગો કે એટલે તમે કેવી રીતના આટલા, એટલે તમે એમના બહુ મોટા ફેન છો અને તમે તો નેશન વાઇડ તમે એટલા ફેમસ થઈ ગયા છો અને એ પોતે પણ એવી રીતના એક્સેપ્ટ કરે છે કે તમે એમના બિગેસ્ટ ફેન છો, તો એ તમારી એમની ફેન વિશેનું કેવી રીતના સ્ટાર્ટ થયું ને અત્યારે શું તમારા એમની સાથેના રિલેશન્સ છે, એ જર્ની માટે કંઈક તો જર્ની બહુ લાંબી છે પણ એકદમ શોર્ટમાં હું તમને કીધું. છેલ્લા 15-16 વર્ષથી હું એમને બહુ ચાહું છું. એનું કારણ કે એમની મૂવી અને એમની એક્ટિંગ તો એમની પ્રતિભા તો પૂરા વર્લ્ડને ખબર જ છે, બહુ સારી છે. પરંતુ મને એમનું જે જીવન, મેં હમણાં કદાચ થોડી વાર પહેલાં તમારી સાથે વાત કરી, એમનું જીવન મને જે પ્રેરણા દઈ રહ્યું ને એમાંથી એ જે એમની મહેનત કરવાની અને જે લોકોની સાથે એમનો વ્યવહાર છે, જે એમની સાદગી છે, એ ખરેખર ખૂબ જ એમાંથી દરેકે શીખવા જેવું છે. આજે પણ આજની તારીખમાં 82 વર્ષની એજમાં પણ એ સવારે એમ જઈ એનું ગયું છે, એમ લોકો પર્સનલી ખૂબ મળવા ગયો ને, શું એનર્જી છે એના. અત્યારે 80 વર્ષની ઉંમરે પણ તમે જુઓ ને, ગજબ એનર્જી તમને જે ઉંમરથી મળે છે, એનો વાત કરવાની સ્ટાઇલ ગજબ એમ છે. એનર્જી એકદમ charismatic personality. હાર્ડવર્કિંગ પાછું એટલે પ્લસ માઇનસ એટલું હાર્ડ. લાસ્ટ આપણે પેલું મૂવી જોયું તે કહ્યું હતું એમનું છે જે એમાં બી એમનો જે રોલ હતો કલ્કી ટાઈમે. હા, એટલે ભલે પિક્ચર માટે તો બહુ બધા આવ્યા છે વ્યૂઝ, બટ એમનો રોલ અને એમનો એની લાઈફમાં જે હિસાબે એક્ટિવ છે ને એના હિસાબે એટલા ફિટ રહી શક્યા છે. હા, તમે જો ઘણા બધા લોકો +60 પછી એક્ટિવ નથી રહેતા કઈ પણ એક્ટિવિટીમાં. સો એકદમ હવે રિટાયર થયા છે તો બધી જ રીતે રિટાયર થઈ ગયા હોય. સો ધીરે ધીરે તમારું માઇન્ડ પણ રિટાયર થવા લાગે. ઘણા આપણે નોર્મલી આપણી સોસાયટીમાં જોઈએ તો 70+ લોકોને યાદદાસ્ત જતી રહે, બરાબર ચાલી ન શકે, ઘણા બધા ફિટનેસ ઇસ્યુઝ આવતા હોય. સો આ વ્યક્તિ એક્ટિવ છે કામથી ને બધી જ રીતે, એટલા માટે જ માઇન્ડથી પણ એટલા જ એક્ટિવ છે. આજે એમનું હું પણ એક વખત સુનિલભાઈ સાથે ગયેલો એ ટાઈમ પર જે પંક્ચ્યુઅલિટી છે, પછી વાત કરવાનું જે એ ઊભા હોય, જે એની એ ચાલતા હોય છે, એટલે એકદમ ફિટ છે. આજે 82 એમનું કમ્પ્લીટ થઈ ગયા છે, હમણાં ઓક્ટોબરમાં થશે. સો એકદમ ફિટ પર્સનાલિટીનું રિઝલ્ટ જ છે કે એક્ટિવ છે. સો તમે જ્યારે તમારા માઇન્ડને સેટ કરો કે હવે હું રિટાયર છું ને હવે મારે કંઈ કરવું નથી અને હવે મારા લાઈફમાં મેં ઘણું કરી લીધું છે. તમે એવું માનો છો કે સક્સેસફુલ બનવા માટે કે પછી એક સારી લાઈફ જીવવા માટે ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ જરૂરી છે? ઓફકોર્સ. અગર તમે ફિઝિકલી હેલ્ધી નથી તો તમે તમારી લાઈફ જ એન્જોય નથી કરી શકવાના. તો અમે ત્રણેય અમે 6-5:30 જાગીએ એવરી ડે. હા, 5:30 તમે હું ને તમે 5:30 અને સુનિલ 1 કલાક લેટ અથવા અડધી કલાક લેટ હશે. તો અમે સવારે 1 કલાક 2 કલાક એક્સરસાઇઝ કરવાનું, અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય. લાસ્ટ યર ફૂલ આખું વર્ષ અમે સાયકલિંગ કર્યું. દેન એટલે પર ડેમાં 150-140 કિલોમીટર્સ ચલાવતા અમુક દિવસો. પછી આ વખતે હવે રેઇન સિઝન છે એટલે સાયકલિંગ સ્ટાર્ટ નથી કર્યું અને અત્યારે તમે સ્ટાર્ટ કરવાના? હા, હમણાં રેઇન સિઝન જશે એટલે અમે પાછું કેવું રેકોર્ડ બનાવી. ફોર એક્ટિવિટી ચાલુ રાખો ને, એ તમારું તો મેન્ટલ રિઝલ્ટ કરીએ તમને બહુ ફ્રેશનેસ આપશે. તમે સવારમાં અર્લી મોર્નિંગ જાગો ને તે પણ એક્ટિવિટી કરશો ને નાની મોટી, તો એક આખો દિવસ તમને છે ને મેન્ટલી ફ્રેશનેસ આપશે. એ લોકો તમે 8-9 વાગે અમે જાગતા હોય ને, અમે તો બધા અનુભવ કર્યા છે કે ભાઈ 8-9 વાગે જાગતા. હા, તો એ દિવસે છે ને આખો દિવસ તમને બોરિંગ એક્સરસાઇઝ સવારે થાય હોય તો 5-6 કલાકની ઊંઘ ઇનફ છે, એનાથી વધારે જરૂર નથી પડતી. પણ એક્સરસાઇઝ જે દિવસે નથી થઈ, અમારે પણ ન થાય હોય તે દિવસે 8 કલાકની ઊંઘ જોઈએ. થઈ હોય ત્યારે જે ઓછી જોઈએ છે. અને આપણે અત્યારના જેન્ઝી જે છે ને જે બધા યુથ છે, એ લોકો એવું માને કે યોગા તો પેલું કેવું કે 50 વર્ષના અને 60 વર્ષના થાવ પછી કરવાના. તો તમે તો મને ખબર છે તમે યોગા ને બધું સૂર્ય નમસ્કાર ને બધું બી પ્રેક્ટિસ કરો છો. તો આવી જાય છે એટલે અમે શું કરીએ ત્યાં વેઇટ એક્સરસાઇઝ થોડા દિવસ કરીએ, થોડા દિવસ યોગા ચાલે, થોડા દિવસ સાયકલિંગ ચાલે, થોડા દિવસ રનિંગ ચાલે. સો અલગ દિવસો અલગ કરતા રહીએ. થોડા દિવસ અમે સ્ક્વોશ રમવા જતા હોય, એવી રીતે અલગ. એટલે કઈ રીતે તમે ફિઝિકલી એક્ટિવ છો? સ્પેશિયલી યોગા તો બહુ ને મને છે ને જ્યારે જેટિયારી આવ્યા ત્યારે હું સ્પેશિયલી યોગા પ્રેક્ટિસ કરું કે જે દિવસે જે રાતે પણ જેટિયાની આવ્યો એટલે સૂતો જ ના હોય. સવારે અર્લી મોર્નિંગમાં 4 વાગ્યાથી હું યોગા પ્રેક્ટિસ ચાલુ કરું.
તો એ ઇટ્સ ગિવ્સ રિયલી ગુડ ઇફેક્ટ. હા એટલે તમને એ એકદમ ઇફેક્ટિવ લાગે છે બહુ સારું. કારણ કે તમારું ટ્રાવેલ બી બહુ બધું થતું હોય ને ઇન્ટરનેશનલી. અને આપણા બિઝનેસ જે છે તે બધા કઈ કઈ કન્ટ્રીઝમાં છે? આપણી ઓફિસીસ છે USA છે, UK છે, લંડનમાં છે, મિડલ ઇસ્ટમાં છે, દુબઈ છે, સાઉદી અરેબિયા છે, રશિયા છે, બેંકોક. તો એ બધું તમારાથી મેનેજ થઈ જાય છે? ટીમ કરે ને. ટીમ કરે. હા યુ જસ્ટ તમે અમે લોકો કઈ કશું નથી કરતા, અમે ગાઈડ કરીએ, અમે મેન્ટર છીએ. હા હા સો અમે ગાઈડ કરીએ, સ્ટ્રેટજી બનાવીએ અને જે સ્ટ્રેટજી બની હોય ટીમને હેન્ડ ઓવર કરીએ. કામથી કોઈ વાર ફેલિયર આવે, કોઈ વાર આપણે જે ધારેલું છે નથી થતું તો એકદમ એક સોર્ટ ઓફ પેનિક થઈ જઈએ, ફ્રસ્ટ્રેશન આવે, તો એ બધું કેવી રીતે મેનેજ કરો? તો એકબીજાને ડિસ્કસ કરીએ. ફ્રસ્ટ્રેટ તો બધા થતા હોય ને. હા સો અમે એકબીજાને થાકી જતા હોય તો અમારો એકચ્યુઅલી બેનિફિટ જ આ છે. સો જ્યારે કંટાળો ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય, ડિપ્રેશન થઈ ગયે, ત્યારે ચલો બીજો આવીને ઊભો રહી જતો હોય કે કાવ છોડ, ટેન્શન નહીં ને, આપણે આવી રીતે જોઈ લઈશું. ત્યારે એવું ફીલ આવે કે ચલો ભાઈ આપણી સાથે છે, હવે એ ભાઈ જોઈ લેશે એટલે મારે વધારે ટેન્શન નથી. એટલે તમે એવું માનો છો કે શેર કરવાથી તમારા અંદરની જે વોટેવર તમારા જે બી સારા ખરાબ ફિલિંગ્સ તમે અગર કોઈ સાથે શેર કરો છો તો યુ રિયલી ફીલ ગુડ? સો હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત બતાવું. અમે 3 પાર્ટનર છીએ. હા સો નોર્મલી તમે બધી કંપની જશો ને ત્યારે 3 કેબિનો હશે બધાને. હા હા અમારી એક જ કેબિન છે 3 જણાની. અચ્છા એવું છે? તો અમે સાથે જ બેસવાનું. તો જ્યારે હું કોઈ સાથે ડિસ્કસ કરું છું તો કોઈ સાથે વાત કરું છું ત્યારે મારે શેર નથી કરવું પડતું મારા પાર્ટનર સાથે. ઓટોમેટિકલી સમજી જાય છે કે ભાઈ શું ચાલી રહ્યું છે. સો ટ્રાન્સપેરન્સી. હા, સો ટ્રાન્સપરન્સી એટલે અમે સાથે જ બેસવાનું ડિસાઈડ કર્યું. એટલે અમે કેબિનો પણ અલગ નથી બનાવ્યા. તમારા જીવનમાંથી કંઈક આપણે અગર સોસાયટીને કોઈ મેસેજીસ આપવા માંગતા હોઈએ તે શું હોઈ શકે? ઇન્ડિવિજ્યુઅલ મારા એક્સપિરિયન્સ પછી કોઈને મેસેજ આપવો છે તો કશે કોઈ પૈસા કમાવાનો શોર્ટકટ નથી. વિધાઉટ એક્સપિરિયન્સ તમે આગળ નહીં વધી શકો. અચ્છા. સો કોઈ તમે કામ કરવા નીકળો છો તો એના પહેલાં થોડીક બેઝિક તૈયારી હોય, અથવા તમે જોબ પણ કરવા, તમે બિઝનેસ કરવાનું શરૂ કરો છો તો મારો પર્સનલ સલાહ એવી હશે કોઈને કે એના પહેલાં કોઈ આજે કેવું છે, કોઈ પણ ગ્રેજ્યુએશન કરી આવે તો એને બિઝનેસ કરવો છે. તો આજે તમારી પાસે કોઈ નોલેજ નથી અને તમે બિઝનેસ સ્ટાર્ટ કરશો તો સક્સેસ થઈ જાય તો લોટરી છે, બટ અગર ફેલ જશે તો તમે ડિસિઝન નહીં લઈ શકો. સો ત્યારે પણ બિઝનેસ શરૂ કરતા પહેલાં 1-2-3 વર્ષ જોબ કરી લેવી જોઈએ. એનો ફાયદો એવો છે કે ફ્રીમાં ટ્યુશન થઈ તમે બિઝનેસ કરશો તો તમારે પૈસા લગાવીને ફેલર શીખવાનું છે. ફેલર તો આવવાનું છે, ગેરંટેડ છે. બટ તમે કોઈને ત્યાં જોબ કરતા હશો તો એમના પૈસા લાગ્યા છે અને તમે ડિસિઝન તમારા ત્યાં ચલાવો છો તો ફ્રીમાં શીખવા મળે છે. તો કશે સક્સેસ માટેના કે પૈસા કમાવાના શોર્ટકટ નથી. તમારે 100% તમારે હાર્ડવર્ક કરવું પડશે, સ્માર્ટ વર્ક પણ કરવું પડશે અને બહુ વધારે ઇમ્પોર્ટન્ટ ટીમ છે. જો તમે ટીમનું કલ્ચર નહીં લાવી શકો અથવા ટીમ નહીં બનાવી શકો તો તમે ક્યારેય સક્સેસ નહીં થઈ શકો. એટલે ટીમ કલ્ચર, ગ્રુપ વર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાને લઈને સાથે ચાલવું પડે, કારણ કે એટલે એનું મિનિંગ એવું બી થાય આપણાથી, એવું બી કહેવાય કે કોઈ એક વ્યક્તિ કંઈ પણ નહીં કરી શકે, એ સાથે જ બધા લિમિટેશન્સ હોય કોઈ પણ વ્યક્તિની. આજે હું એમ નહીં હું કહું કે હું 100% છું, હું ક્યારેય ના હોઉં. હું મારી અમુક સમ સ્કિલ મારી 100% હોય, બટ અમુક જગ્યા પર હું લિમિટેડ જ. એવી રીતે કહીશ દરેક જગ્યા પર 100% નહીં. સુનિલનું પણ કંઈક એવું જ હશે. સો હવે રીઝન જ છે કે સક્સેસ થવાનું આ છે કે સાથે તમે અગર સારા પાર્ટનરો મળતા હોય તો એક તો ઘણા મેં મારા મિત્રો જોયા છે જે લોકો એકલા પોતે બિઝનેસ કરે છે. તો એ લોકો મને કહેતા હોય કે તમે લોકો 3 પાર્ટનર્સ છો તો તમારો એક એ પોઝિટિવ પોઈન્ટ્સ છે કે કંઈક પણ ઇસ્યુ આવ્યો તો તમે એ લોકો એકબીજાને ડિસ્કસ કરી શકો છો અને એનું સોલ્યુશન લાવી શકો. અને અમે એ લોકો એ નથી કરી શકતા. અચ્છા સુનિલજી, તમે મને એવું કહેશો કે સમાજમાં બહુ બધા ટાઈપના વ્યક્તિઓ હોય છે. સારા વ્યક્તિઓ જીવનમાં હોવા જરૂરી છે, બધાને જ ખબર છે. ઓળખવા કેવી રીતના, મને કેવી રીતના આપણે એ લોકોને ઓળખી શકીએ કે આ સારા વ્યક્તિ છે આપણા માટે? ઓળખી શકવામાં તો આપણું બહુ જ કે આ આપણા માટે છે કે નહીં બરાબર. તો એનાથી કોઈને બી ખરાબ કહેવાથી કંઈ થવાનું નથી, અથવા કોઈનું પ્લસ માઇનસ આપણે કોઈને જજ કરવાનું આમાં હોતું નથી, સારા વ્યક્તિ કે ખરાબ વ્યક્તિનું. નહીં,
પેલા એક બે ઇન્ડિકેટર્સ કે પેરામીટર્સ હોય એમ. સુનિલભાઈને એવું હોય છે કે બધા સારા જ છે. હા પણ તમે સારા તો લોકો તમારી સાથે સારા છે, અગર તમે ખરાબ તો લોકો તમારી સાથે ખરાબ. અને નિગલ જીવનમાં છે ને અમને દરેક વ્યક્તિ, અમને એમ્પ્લોય સારા મળ્યા, અમને મિત્રો સારા મળ્યા, જેમ મને છે તો મને પાર્ટનર સારા મળ્યા, અમારો વોચમેન સારો, અમારો ડ્રાઈવર સારો, અમારો સ્ટાફ સારો. કારણ કે કોઈ જે સારું નથી એ કોઈ સાથે છે જ નહીં. અને જે સારું તો કેવી રીતે આપણે હમ ભગવાન તો જગ બને, બરાબર એવું છે. એટલે આપણે કોઈની સાથે સારા પણ કરીએ. અમારે ત્રણેયની જ વાત કરું તો મારા જીવનમાં તો સારામાં સારી વસ્તુ જ અમે રોજ સવારે એ જ કરીએ, એમ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે અમે ત્રણે સાથે છીએ ને, આનાથી કંઈ હજુ વધારે સારું નહીં થાય તો ચાલશે, પણ આનાથી ઘટવું નહીં જોઈએ, એ જ હું તો પ્રાર્થના કરું. અને અમારી પ્રાણીની સેવા જોઈએ છે. અને સતીશે કહ્યું એમ કે અમે પ્રાણીએ જે કોઈ પણ એકબીજા કામ કરીએ છીએ અથવા કરતા રહીએ છીએ, આ તમારા પ્રશ્નનો જવાબ નથી આપતું બધા થઈ ગયું, પણ અમે કહી દઉં છું કે ભાઈ એ જ વાત છે કે અમારું જે એકબીજાનો સપોર્ટ છે ને એ અમારા અમારી કંપનીનું સક્સેસના જે 1, 2 કે 3 પાર્ટ હશે, એમાં મેઇન પાર્ટ જ હશે કે અમે એકબીજાને ખૂબ જ અમે ત્રણે એકબીજાને ગુરુ માનીએ છીએ. ત્રણે એકબીજાને બી તમે સારું કર્યું તો ભાઈ આ ઓકે આ નથી. અને કોઈને પણ જરા પણ એવું સ્ટ્રેસ વાગે ને તો મેં એમ જ કહીએ કે કોઈ સ્ટ્રેસ લેવાની જરૂર છે જ નહીં. કોઈ પણ ડિસિઝન જેમ અમે ત્રણે બેસીએ અને કોઈનું પ્રોજેક્ટ કોઈ એક કરી કે ભાઈ આ રીતે કરી નાખીએ અને આપણે એમ કહીએ છીએ કે આ સારું ભાઈને જોઈ લે, બરાબર, તો જોઈ લે ત્યારબાદથી એક કયા લેવલે શું છે ને એ વિચારવાનું જ નથી. તે અમારો ત્રણેયનો અથવા અમારી કંપનીનો મેપ પાયો છે. અને મેન પ્લસ પોઈન્ટ છે કે અમે એકબીજાને સારું પોઝિટિવ પુષપ જ આપીએ છીએ અને સારી પોઝિટિવ ફાઇલ હોય છે અમારી ત્રણે. હેલ્ધી ટોક્સ હોય છે, હેલ્ધી ડિસ્કશન. નજર નહીં લાગે કોઈની, પરંતુ અમે કદાચ અમને જોઈને લોકોને ગમે ત્યાં અમે ઊભા હોઈએ, અમે ત્રણે સાથે હોઈએ ને તો મારો સમાજ લક્ષી, આમનો સમાજ લક્ષી. પણ જ્યારે પણ અમારા રૂમ હોય છે ને ત્યારે ઘણી જગ્યાએ આજે પણ મારા મોબાઈલમાં કદાચ ઘણી વખત એવા મેસેજ હોય છે કે ખરેખર અમારા પ્રોગ્રામ કેટલી સારું જોઈએ છે કંપનીના. એ વખતે કોઈ પણ હોય તો એ બધા વાતો જ કરતા હોય છે કે ત્રણેયનું બહુ બધાને એવું લાગે છે કે આ લાગે છે હકીકતમાં છે. એટલે લાગે છે કે જે હશે એ જ લાગે એ છે એ જ અમારું સક્સેસ છે. એ રીતે જ આગળ વધીએ ને આપણે એકબીજાની ઉપર જે ટ્રાન્સફર એનું કહ્યું એ રીતે જ આપણે એકબીજાની ઉપર ટ્રસ્ટ કરીને સપોર્ટ કરીને એને બિરદાવીને આગળ ચાલીએ ને તો જ એનો જે ગ્રોથ છે ને એ બહુ સરસ અને મજબૂત હોય છે. એ કેવું હોય છે અમે તો પ્રોત્સાહન એવું કરીએ કે જે તમને ગમતું કાર્ય હોય ને હા એ એકબીજાને પાસ ઓન કરવાની ટ્રાય કરીએ. જેમ કે સુનિલને ફાઇનાન્સ છે, PR છે, પૂર એરિયા છે, હા એને મજા પડતી. એ મજા આવે એટલે ઇન્ટરેસ્ટિંગલી કરે. ક્રિએટિવિટી કઈ પણ કાર્ય હોય તો સતીશને મજા આવે. આ બંને મારા સાઈડમાં તમને બહુ વિરોધ કરે. અમને બંને અમે જતા બહુ બીક લાગતી હતી વાત કરે કે માણસો લોકોને હાઈવે પણ 4 દિવસ લઈ ગયો. લઈ જાવ. તો ટેન્શન કેવું હાઈવે પર હું અક્સર હતું ને એ વખતે મેં સ્ટેજ ઉપર પણ કહેલું કે અમે જ્યારે સ્ટાર્ટ હતું ને ત્યારે એ પ્રોગ્રામ અમારી કંપનીનો સરસ અને એકદમ સક્સેસફુલ એનું કારણ સતીશ છે. એટલે એક જ ડર હતો કે રસ્તામાં કોઈ આટલી સાયકલ લઈએ નોર્મલ તમે વોક કરતા હો ને નોર્મલ માણસો બે જાઓ ને તો બી એક્સિડન્ટ ને એવું થતું હોય છે. એ જ અમને માઇનસ પોઈન્ટ લાગતો હતો અને એને લઈને પણ સતીશની બહુ જ ઈચ્છા હતી. એટલે રોજ અમે બંને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પ્રોગ્રામ શાંતિથી પતી જાય. કારણ કે અમારી એક જ છે કે અમારા પાર્ટનર મારા ભાઈની ઈચ્છા છે કે ભાઈ મારે આ કરવું છે અને એનું બહુ જ મન હતું કે નહીં કરવું છે. અને ખરેખર કદાચ એટલું સરસ રહ્યું ને અને અમારી મા બાપના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, ભગવાનની કૃપા કે એકદમ સક્સેસ પ્રોગ્રામ રહી. અમારું સારામાં સારું ચાલો વર્લ્ડ રેકોર્ડ તો થયું જ, પણ વર્લ્ડ રેકોર્ડ કરતા જે અમારું સેટિસ્ફેક્શન છે કે એમ્પ્લોયને આટલા લોકોને સાથે લઈને જે બધા લોકો એમને સહકાર આપ્યો છે અને એ ખરેખર માટે છે અમેઝિંગ છે. હજી બધા એ પ્રોગ્રામ ન જોયા એ દિવસો જે દિવસો ગાળ્યા છે ને અમે રોજગારીથી રિટર્ન આવેલા. તો જ્યારે છૂટા પડતા હતા ને તો ઘણા બધા એમ્પ્લોય હતા જે નાકમાંથી આંસુ આવી ગયા કે અમારી આ લાઈફમાં અમે આવા 4 દિવસ ક્યારે જોયા જ નથી અને ઇમેજિનેશનમાં પણ ક્યારેય નહોતું નહીં કે આવા દિવસો અમારા હશે આગળ. સો લિટરલી ઘણા બધા રડેલા હતા. લાસ્ટ 4th ડે
રમેશજી, તમારા લાઈફનું કોઈ પ્રિન્સિપલ જે પ્રિન્સિપલ પર તમે લાઈફ જીવતા હોવ? તમને મજા આવે એવું કર્યા રાખવાનું. અચ્છા, એન્જોય ધ થિંગ્સ. એન્જોય એવરી બિટ ઓફ લાઈફ, હે ને? એમાં પછી જે પણ આવે તે ફેલિયર, સક્સેસ, પછી સારા પાર્ટનર્સ મળે. અચ્છા, મને તમારા પર્સનલ લાઈફ વિશે તો કંઈ આ વખતે તમે લોકો એટલા બધા એકબીજા સાથે ઇન્વોલ્વ હો છો, તો વાઇફ તો તમારી આમ પણ એ થઈ જતી હશે કે આ અંદર અંદર જ તે લોકોની તો કમ્પ્લેન હંમેશા રહેતી. ના, અમારા ફેમિલી પ્રોગ્રામ્સ પણ હોય ને એટલા જ અચ્છા, એટલે બેલેન્સ બી કરી લો છો તમે? કરી. સો એન્ડ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ. યા, લાઈફ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અમે આમ પણ એવું જ કરે, ફ્રી એટલા માટે જ રહીએ છીએ. હા, જિંદગીને છે ને મજા એન્જોય કહું જિંદગીને કે માણસો. સો હું આ બંનેનું તો નથી જ કરી શકતા. હું પર્સનલી અમે જ્યારે બહાર જઈએ, સમજો સમટાઈમ્સ અમે વીકલી એક સોલો ટ્રીપ પણ હું રમેશ કરતા, અમે ત્રણેય કરતા હોઈએ. વર્ષમાં 10-15 દિવસ ફ્રેન્ડ્સ સાથે સોલો ટ્રીપ્સ કરીએ. ફેમિલી ટ્રીપ પણ એટલી જ થતી હોય. સો જ્યારે સોલો ટ્રીપ ચાલતી હોય એ ટાઈમ પર મારો ફોન સ્વિચ ઓફ હોય ફર્સ્ટ ડેથી, અને લાસ્ટ ડે હું સુરત આવું ત્યારે સ્વિચ ઓન થાય. હે? આ ફોન જ બંધ કરી દો. હા, પણ ફોન ના બંધ કરાવીએ ને તો ફોન જ એટલા આવે. એટલે ફોન બંધ થઈ જશે તો હોય ને એવું કે ભાઈ ચાલે પાછળ કે ભાઈ કોઈ ના, ના. આવશે, કામ છે, કામનો એ સાયલેન્ટ કરો તો ટેન્શન આવે. તમે ફોન જ બંધ કરો then તો બની ઓકે બધા આપણને છે ને એવું બહુ હોય છે. અમારે બંને જ વાત થઈ રહી ભાઈ, આપણે નહીં હોય તો આમ થઈ જશે ને તેમ થઈ જશે, એવું કશું હોતું નથી. બધું ચાલ્યા રાખીએ છીએ. આપણે ના હોય ને છતાં જ રૂટીન થાય છે. તમારું સેટઅપ આટલું મોટું છે, એસ્ટાબ્લિશમેન્ટ, તો પણ તમને એવું લાગે છે કે તમે નહીં હો તો બી ચાલ્યા કરે છે. સિસ્ટમ અને પ્રોસેસ થઈ ગઈ. 2 દિવસ પહેલાં જ્યારે એમને મળવા આવી હતી કે મેં કોઈ મારે તમારી સાથે આવી રીતના એક શૂટ કરવું છે, તમે કોને? હું તો નવરો જ છું. એટલે મને તો હું નીકળતા વખતે મને નહીં આવી રીતના સ્ટેટમેન્ટ આપે છે, કેવી રીતના આપી દીધા ફટાક? હું તો ફ્રી છું, જ્યારે કરો તો તમે કહો ત્યારે. સો ફ્રી જ હતો ને તમે આવ્યા ત્યારે? સોનીલી ફ્રી, હું ફ્રી છું. કામ આપતા જજો તમે જાઓ ત્યારે. ચોક્કસ.